ભીમ મનસુખભાઈ. જય ભીમ બોલો બોલો. ગોવાળવાથી બોલું, મનસુખભાઈ કાંતિભાઈ ગોવાળ. બોલો બોલો ભાઈ. તમારા ઘરે આવ્યો હતો ને એ ભાઈ બોલું. હા હા બોલો બોલો. મારે શું મારા ઘરનાને આજે વાત કરો એ કંઈક તમને કહે. હા એની વાત સાંભળો પેલા, પછી હું તમારી વાત કરું મોટાભાઈ. બોલો બોલો. એ સદગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી. તમે કોણ? મનસુખભાઈ રામોદ વાળા બોલો? હાજી હાજી. બધાની મદદ કરો છો ભાઈ? હે ભાઈ, તમે બધાની મદદ કરો છો બેન? હવે મદદ તો આમાં ઉબર વાળો કરે, આમાં અમે તો હું ને આ બધાને કાયદાકીય જે કઈ થાય એકાબીજાને અમારાથી થાય એ બધાને સેવા સાગરી થયા કરતા હોય. બાકી મદદ તો આ જગતમાં કોણ કરે છે તો મને ખબર નથી. ગોવાળવાથી મનસુખભાઈ ઘરવાળી બોલું. મારા હા. ઘરના ને 2 કેન્સર નું ઓપરેશન કરાવેલા હે. હા અને અમારી પાછળ ઓલા ભાઈ નથી, અરવિંદભાઈ રામોદ, રામજીભાઈ બાહોકિયા, હા, હું ન ઓળખતો ને બેન. એ અમારા ગામના જ છે. એ અમારે પાછળ પડી ગયા. એનું આખું ગ્રુપ છે 65 લોકોનું. એને રિક્ષા નથી આપવા દેતા ગામમાં. હા, બસ સ્ટેન્ડ થી ઘરે આવે. એટલે તમારા ઘરવાળા શું કામ કરે? રિક્ષા હાકે છે. સીએનજી. એ લોકો હા એ લોકો નથી આખવા દેતા. એને કઈક લોકો વધારે ગ્રુપ વાળા છે એવું કઈક છે. હા, એ હેરાન બહુ કરે છે. ત્રાસ આપે છે? હા, ત્રાસ આપે છે. ફરિયાદ આપી હતી? ફરિયાદ આપી. હા હા, ક્યાં ફરિયાદ આપી હતી? એટ્રોસિટી ની ફરિયાદ આપી? શેની ફરિયાદ આપી હતી? હા, એટ્રોસિટી ની આપી. બરાબર. એટલે હવે તમને હું ધમકી મારે શું કરે? હા, ધમકી મારે છે ને. વાહને આપવા નથી દેતા અહીંયા, અને બસ સ્ટેન્ડ માં નથી બેસવા દેતા. હા, બરાબર. હા, એટલે મારા ઘરના ને રિક્ષા આખવા નથી જવા દેતા. બસ સ્ટેન્ડ થી ઘરના રિક્ષા આખવા નથી જવા દેતા. અમારા કમાવા વાળા એક જ છે. હા, હા, એવું બધું. બરાબર. તમારે કેટલી દીકરા દીકરીઓ? 2 છોકરા ને 1 છોકરી. ઠીક ઠીક. સારું. એટલે આ લોકો હું આમ મારી નાખવાની ધમકી મારે શું કરે? હા, એવી ધમકી આપે મારી નાખવાની. હા, માથા ભરે છે? હા, એ માથા ભારે છે. એને કઈક 65 લોકો જેવું ગ્રુપ છે. એ લોકો ઈ શેનો ધંધો કરે? દારૂ ધંધો કરે એ લોકો. આ જે મારી નાખવાની ધમકી મારી? હા, એ દારૂ ધંધો કરે. એનું નામ શું છે? અરવિંદભાઈ રામજીભાઈ બાહોકિયા. હા, બુટલેગર છે? હા. હા, સારું. એની ફરિયાદ તમારી કરી હોય એની નકલ મોકલજો ને. અને આ લોકોએ તમને ધમકી મારી હોય જેમાં રેકોર્ડિંગ છે? હા, બધાય છે. હા, તો એ રેકોર્ડિંગ મોકલજો. હા, આપું એને પપ્પા. હા. હા મનસુખભાઈ. હા, જય ભીમભાઈ. જય ભીમ. હા, તમારો તો અવાજ આમ ઓપરેશન કરેલું જીપ કપાઈ ગયેલી ને ભાઈ. કેન્સલમાં? હા, હા, જીપ કાપી નાખેલી અમારી. 2 ઓપરેશન કરેલા ભાઈ. ઓકે ઓકે. એટલે શેમાંથી તમારા લપસપ શેમાંથી કરે છે? મારે અગાઉ એક અહીંયા ગામના બેન છે ને, હા એમના વિરુદ્ધ ફરિયાદ હતી સમજ્યા, હા એટ્રોસિટીની. હા એટલે આ ભાઈ અરવિંદભાઈ રહ્યા ને, હા એ મને ધમકી મારે એમ કે ફરિયાદ પાછી ખેંચી લે. હા અને જ્ઞાતની પ્રતિ અપમાનિત મને 2-3 વખત રેકોર્ડિંગમાં કરે છે. ગાયરું બોલે, ધમકીઓ આપે, આવું બધું ઘણું બધું બોલે સમજ્યા. અને માનસિક ટોર્ચર. વાયા હું આમ બહાર નીકળું ને હા એટલે ટૂંકમાં ભય લાગે આમ સમજ્યા. હા કોકને હારે રાખવા પડે, એકલો નથી નીકળતો હું. ઓકે. કેમ કે એ લોકોનું છે ને 5 જણાનું ગ્રુપ છે. અને આમાં પોલીસ વાળા કોઈ કઈ જવાબ નથી દેતું મનસુખભાઈ. એમની પીએસઆઈ ની ક્યારે રજૂઆત કરી? તમારે પોલીસ સ્ટેશન કેવું લાગે છે? અમારે હાથમાં હું કેસ કરવા ગયો હાથમાં, હા તો આપણી સમાજના પીઆર મકવાણા કરીને સાહેબ હા તો મને કે કેસ નથી કરવો. ડાયરેક્ટ એને અરવિંદભાઈ એને ડાયરેક્ટ ફોન લગાડી દીધો. હા ફોન આ પીઆર મકવાણા કરીને સાહેબ ને હા પોલીસ વાળા એમને એને ડાયરેક્ટ અરવિંદભાઈને ફોન લગાડી અને એની વાત કરવા માંડ્યા સમજ્યા. હા મેં એ વિડીયો ઉતારી લીધો એ સાહેબનો. હા અને પછી તો મને ના પાડે તો પછી મારે શું કહેવાય? તો સારું તો હું કેસ નથી કરતો. પછી હું કમિશનર કચેરી વયો ગયો. હા. ત્યાં જઈને મેં હે ને ત્યાં કમિશનર કચેરીએ કેસ કરી નાખ્યો. ઠીક ઠીક. એફઆઈઆર થઈ ગઈ? હા, એ થઈ ગયું. પણ જવાબ આમાં મને કોઈ કઈ જતું નથી. મને હે ને બીક બહુ લાગે ટૂંકમાં. એને નીકળવામાં કોક ને કોક હારે હોવું જોઈએ.
એમ નહીં એટલે તમને મારી નાખવા માટે પાછળ હા, પીછો કરે હા, એવું કરે આમ જો એની ગાડીઓ એને મોટરસાયકલ 773 નંબરના એના જે આ બધા ગ્રુપ છે ને 773 નંબરના મોટરસાયકલ 4 વ્હીલ પછી બીજા અલગ અલગ નંબરોની ગાડીઓ છે. હમ. પછી બીજું તમને એ કહું કે એના ભાઈ મર્ડરમાં રહે હે અરવિંદભાઈના ભાઈ હા અને એ ખુલ્લામાં મારી ફોનમાં ચેક મારા ભાઈ મર્ડર કરી નાખ્યું 20 વર્ષની સજા પડી જાય હું પડી જાય હા એટલે ઈ છે કઈ ને સમાજના એ ખોટી સમજના ઓકે કાંઈ વાંધો નહીં. ભાઈ ભાઈ મને એને કોઈ જવાબ નથી દેતો હું ભાઈ બહુ આમ માનસિક ટોર્ચર હે ને અને પાછું આ વસ્તુમાં હેરાન ને બીજા નંબરમાં મારે ખાવું ઘરની બહાર નીકળું નહીં તો ભાઈ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. મને તમારી પાસે જે પુરાવા હોય ને હા ભાઈ એ બધા મોકલો અને આ જે કઈ જે આપણો ભાઈ મારનાર વ્યક્તિ છે એનો મોબાઈલ નંબર મોકલો હું એની વાત કરું મારા વ્યક્તિ મોબાઈલ નંબર હા ભાઈ એનું નામ ઠામમાં લખીને મોકલો હું એની હારે વાત કરું છું બને ત્યાં હું એકાબીજાને ન થાય એવું કરાવું જો હા હા કાંઈ હા, વાંધો હું એની હારે વાત કરું છું તમારે જે કાંઈ ફરિયાદ બરિયાદ છે એની બધી કોપી બોપી નકલ બધું મને મોકલો પછી તમારી પાસે જે તમને મારવાની ધમકી મારી હોય એના રેકોર્ડિંગ મોકલો હાલ હો ચાલો ભાઈ ઓકે હાલો અને આ તમારો ફોટો મોકલો અને એનો ફોટો મોકલો તમારા ઘરવાળીનો ફોટો મોકલો આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા હા મારી મનસુખ કાંતિભાઈ ગોયલની મજૂરી મને કાંઈ વાંધો નથી ઓકે ઓકે આ કાંઈ તમે વાંધો તો અમે તો આ મારું સારું કરવા સારું વાયરલ કરો એમાં મને શું વાંધો છે એટલે પણ આ તો વાત તમારે તો કાયદા મુજબ જે કાંઈ થતી વિધિ કરવાની હોય આમાં તો તમે કાયદા મુજબ પણ મને આમાં રક્ષણ મળે એવામાં એ આજુ તમે ફોન કર્યો છે આ તો ઈ તો તમે છે ને તમારી જે દહેશત છે એમાં તમે કમિશનર સાહેબને કહો એટલે તમને પોલીસ રક્ષણ આપશે પણ આમાં કેવું છે સાહેબ તમે કહો કામાં પુતર વાળા હોય એમ ગયા હા એટલે ઈ તો આ લોકોને તો હપ્તા બપ્તા સિસ્ટમ બાંધેલી હોય એટલે એનું ઉપર વધારે કામાં પુતર વાળા હોય ને સાહેબ એના જેવું હોય એમ ગયા હું મારા ઘરે મારી માન કમાઈને જાઉં તો મારે માન વાળું લાગુ ને હાજર ખાવા ન દે હા કાંઈ વાંધો તમે તમારી તબિયત સાચો અને દવા બવા ટાઈમ પીઓ બાળકો મોટા કરો એ થઈ જાય હો, હું કરું છું હમણાં એડજસ્ટ આમાં આ નંબર માં વોટ્સઅપ કરવું ને ભાઈ હા આમાં કરો બધું હા સારું ભાઈ ભલે, ભલે. હે ભાઈ અને કેવી રીતે તમે અત્યારે શું બોલ્યા જો વાઘરી કોરી હરિજન અંગી કોળી પટેલ માતાજી હોય તો પગે લાગવાનું હોય ને ભાઈ હું કામ પણ તમે મારી સમાજ વિશે બોલો હો હું એમ કેવા સમાજ માંગુ નહીં, છું અરે, સમાજ નહીં અમે કેવા છે કોણ અમે તમે કેવાય તમને ખબર હોય ને ભાઈ તો બોલો કેવા હો તમે તમે કયો તમે કેવા તમે મને કયો એટલે હું કહું મને નથી ખબર તમે બોલો મને નથી ખબર તો છે. મેં તમને શું કીધું કે ભાઈ અમે મેઘવંશી દલિત કહેવાય અમારી સમાજ લખેલું આવે અમે દલિત છીએ મેઘવાલ છીએ વણકર છીએ અમારી આંશિક જ્ઞાતિ આવે બરાબર તોય છતાં તમે અત્યારે અમારી સમાજ વિશે બોલ્યા ને અમે એને માન સન્માન દઈએ તમે એમ બોલ્યા ને કે મને કઈ બીક નથી કરી નાખો હા, કેસ તો એમ નહીં અમે 18 વર્ણના અમે નામ લીધા પટેલ કોળી દલિત બધાનું નામ લીધું ને મેં બરોબર છે ભાઈ કાંઈ વાંધો નહીં અરવિંદભાઈ હવે આમાં આમ જુઓ હા બોલો બોલો કાંઈ વાંધો નહીં ભાઈ હવે પૈસા માંગો ને તો પૈસા આપણી પાસે નથી ભાઈ શેના પૈસા ભાઈ હા વિરોધ છે જ. શેનો વિરોધ ભાઈ એ છે શું વિરોધ દીધો કયો મને આવવા દ્યો વિરોધ છે આવીને તમે મને માર નાખજો બીજું શું હવે અમે મરી ગયેલું શું મરી ગયેલા હવે છે એવી વાત નથી એમ ભાઈ નહીં તમે બેન કરો મારા ઘરના ને તો પછી એને વિધવા કરી નાખજો બીજું શું હવે હા. બેટી પેલા આવીને અમે તાવરણ વાળું પડે આ બાજુ તાવડી નું મંદિર છે હું તમારા બાપા પગે ન લાગતો હું જાણું તમારા બાપા જાણે બસ અરે એમ નહીં અમારી તાવડી એ હરિજન ની હોય ટેટ ની હોય કે વાઘરી ની હોય કે કોરી ની હોય પણ તમે ભાઈ તાવડીનું જ્ઞાતિ શિષ્ય વિશે બધું. હું કામ બોલો હો યાર હજી તમને કહું ભાઈ અરે પણ રેકોર્ડિંગ કઈ તું તારે પણ હું કામ બોલો છો તમે ભાઈ જ્ઞાતિ અરે વિશે પણ કઈ ને વાઘરી કોરી ટેટ ભંગિયા એની તાવડી હોય તો ભલે તોય પગે લાગતા જાય અરે કઈ રેકોર્ડિંગ અમે કઈ કોઈનું માફથી પીતા નથી એમ હા કઈ રેકોર્ડિંગ એટલે તમે આ અમારી જ્ઞાતિ વિશે બોલવાનું તમારે ચાલુ જ રાખવું છે એમ ને હે આ અમારી જ્ઞાતિ વિશે બોલવાનું તમારે ચાલુ જ રાખવું છે એમ ને ભાઈ અને કેમ 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 મારા ભાઈ મર્ડર કર્યું છે ને શું કર્યું છે હા તમારે ભાઈ મર્ડર કર્યું છે હા? અરે ભલે 20 વર્ષની પડી જાય હા એ તો પડી જાય આમાં તો કાયદાકીય જે થતું હોય એ થાય એમાં તમારું મારું થોડું આવે કાયદાકીય છીએ આપણે થોડા ઊંચા થાય હા હા
હે ભાઈ હા ભાઈ સાચી વાત છે ખોટી વાત છે સાચી વાત છે હા બાકી મારી માતા છોડાવે હો હા એ તો છોડાવે હા પાવર છે અમને હોય હા પાવર પાવર લઈને જ બેઠા છે હા એ છે ભાઈ કે નથી હોય હા ભાઈ તમને તમારી ખબર હોય તમે મને અમને ન કીધું તમને તમારી ખબર હોય એમ મારે તમને કેવું પડે ને તમને તમારી ખબર હોય એમ અમને તો અમારા રાંગરીમાં સિંધોઈમાં તાવડીમાં ને આમ જો થઈ ન કહેવાય હેલો અરવિંદભાઈ બોલો એ અરવિંદભાઈ બોલો હા હા આમાં અવાજ બરાબર નથી આવતો અવાજ કશું બરાબર નથી આવતો બોલો હા ક્યાં છો હા મારા ભાઈ એક્સિડન્ટ થયું ત્યાં આવ્યો જાવ ઠીક છે આપણે અરવિંદભાઈ કુવાડવાથી બોલો હા ઠીક છે શું મજામાં હા મજામાં બોલો ઠીક છે હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું હા બોલો બોલો હા હવે મેં કીધું ઓલા તમારા ગામના મનસુખભાઈ ગોહિલ કુવાડવા હા કંઈક તમે એને રેકોર્ડિંગમાં કંઈક ગાયરું દેતા હતા ને લડી લેવું છે ને મારો ભાઈ કંઈક જેલમાં છે ને હે તમે કંઈક એને આમ મારી નાખવાની ધમકીઓ બતાવો છો ને એવું બધું કરો છો તો એના માટે તમારા રેકોર્ડિંગ નાખ્યા હતા ને એટલે તમને ફોન કર્યો એને કેસ કર્યો હતો મારી માથે હા એ મારી હારે જ હતા ભાઈ હા એ ભાઈને કેન્સરની તકલીફ હતી હા પણ એટલે ઓલા તમારા રેકોર્ડિંગમાં તમે છે ને કે હું ભાઈ બહાર છું ને આવું એટલે એક મારો ભાઈ આજીવન જેલમાં છે ને મારે કદાચ આવવું પડે તો હું બીતો નથી આવું બધું તમારું રેકોર્ડિંગ મારામાં નાખ્યું હોય હા હા એટલે એવું દાદાગીરી એવું ન કરે ને નહીં મેં એને ખાવા પીવાના પૈસા દીધા કરિયાણું દીધું મારી મોટી ભૂલ છે તમે આખી કરિયાણું દીધું તો એનો મતલબ એવો મારી વાત સાંભળો હા. મેં એને હારે રાખ્યો એને બિચારા તકલીફ હતી કેન્સલ નહીં તમે આખી વાત આપણે ભાઈ જો કરિયાણું હારે રાખ્યા એક મિનિટ હારે રાખ્યા ઈ તો તમારું કામ કરતા હોય તમે રાખ્યા હાલો રાખ્યા એ વાત નથી કામ ન કરે ને કોઈ આપણે દેતા કામ થાય એમ છે તમે સમજતા ને તમે એમાં પછી એને છેલ્લે આમ જાતિ પ્રત્યે બોલો છો આ કેસ થયો ઈ તો જાતિ પ્રત્યે બોલવામાં થયો ને એવું બોલ્યો નથી હું બોલ્યો શું બોલ્યો તમે રેકોર્ડિંગમાં બધી જ્ઞાતિનું નામ દ્યો છો આખાથી બધા પૂછતા હોય બધા પૂછતા હોય હે કેવું બોલ્યા બીજી એવું કાંઈ બોલ્યો નથી તમારામાં રેકોર્ડિંગ નાખી દે હા હા અને ઈ જે કેસ થયો ને રેકોર્ડિંગ ના આધારે તો કેસ થયો તમારી માથે હે હાલો હા એટલે હવે એને ધમકી મારતા હોવ તો હવે ન મારતા એમ કેમ ધમકી તમે એને કહો છો કે હજી ધમકી મારી ઉપાડી લેવાનું તમે ભલે કદાચ તમે ન્યાના કદાચ ડોન હો કે તમે ન્યાના માથા ભારે હો પણ એ આવા માણસોને દબાવવા માટે થઈને દાદાગીરી હારી નહીં એમ એની વાત સાંભળો એ વ્યક્તિ એવું બોલતો હતો કે ગાડી વિશે બાળક વિશે બોલો એટલે 4 લાખ રૂપિયા મને મળે તમે મારી પાસે છોકરા છૂટા છે તમે આખી વાત સમજતા નથી જાતિ પર ઈ મળે તમારે તમે જાણી જોઈને બોલો છો ને તમે તો તમે સાઈન બોલ્યા હતા આ નથી બોલ્યો ભાઈ હું આપણે તો ઈ તો તમને કહું છું કે આપણે તમને ઈ એની જે મેટર છે એની પૂર્તિ થઈ ગઈ પણ તમે તો જાણી છો ને તમને તો ના જ પાડતા હતા ને તમે આવું બોલો માં અને એ બોલવા વાળા બોલે છે ને આ ભાઈ કે છે એટલે બોલે છે તમે કાનું સમજો સાહેબ ઈ છે હોય છે પણ હવે એને કઈ ધાક ધમકી એવું કઈ એની ઘરવાળીનો ફોન હતો હા અને એને કીધું ભાઈ આ છે ને હજી અમને મારવાની ને એવી ધમકી મારે છે અને એવા તમારા રેકોર્ડિંગ નાખ્યા છે અને એવું બધું હતું એટલે તમને ફોન કર્યો ભાઈ આવું કઈ હોય તો અત્યારે લોકશાહી છે માણસને સ્વતંત્ર અધિકાર છે જીવવાનો હવે અત્યારે તમે કઈ એને ઘરે જઈને ધમકી મારો કે તમે કઈ 5 પૈસા દીધા હોય ને હવે તમે કાલ કદાચ એની બાઈની માંગણી કરો મેં તને રૂપિયા દીધા તારી બાઈને દેવી જો તો એ વ્યાજબી વાત થોડી છે હવે તમને આવું કીધું કે ધાક ધમકી મારે છે એવું તમને હા કીધું હા એટલે તમારે રેકોર્ડિંગ જ મોકલ્યા સાહેબ આમાં મોટાની વાતો નથી રેકોર્ડિંગ જ મોકલ્યા હા તમે જે વાતો કરો છો ને એના રેકોર્ડિંગ જ મોકલ્યા છે એટલે એમાં કોઈ આક્ષેપ વિક્ષેપ વાળી વાત નથી હા ભલે એટલે હવે એવું ન કરતા હવે એમાં શું છે હે હવે મારી વાત સાંભળો તમારા આવા પવનનો અવાજ આવે છે ને કા ઊભું રાખી દો હવે મારે સીધી લાઈટ આવી હોય હા બરોબર એટલે ત્યાં જઈને હજી એવી કરે છે કે આના દોયડા કઢાવી નાખો એ બે માણસ જઈને તમે સમજતા નથી આપણે કોકને એમ તો આંગળી કરી પછી તો એવું તો થાય ને તમે આજે એને ધમકી મારો છો ફોન માં તો પછી કાગળ નું જ કામ કરે ને કઈ તમે તમારી એમ ધોકા તો ઉપાડે નહીં તમે તો એને ઘરે મારવાની વાતો કરો છો તને હું ગોતી લઈને હું તને જોઈ લઈને એવું રેકોર્ડિંગ એને કર્યું છે એમ હા રેકોર્ડિંગ મારા નાખ્યું છે તમારા નાખી દઉં ઘરે આવીને મારી જાવ એવું બોલ્યું એમ હા તમે કીધું કે તને હું બહાર છું ત્યાંથી આવું એટલે તને ગોતી લઉં છું પોતે લઉં છું એવું હા અને તમે કીધું કે મારો ભાઈ એક તો આજીવન જેલમાં છે ને મને કઈ ફેર નથી પડે
હા હા બસ. હા એવું છે ને, તમારા ભાઈ એક જેલમાં છે ને? હા 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 302 માં. હા. હા એટલે તમે એવું બોલો છો એ એમાં રેકોર્ડિંગ છે. હવે કાંઈ વાંધો નહીં, તમ તારે નાખો મારામાં રેકોર્ડિંગ. હા એટલે બને ત્યાં આપણે મારે સાંભળો, તમે તમારું ગામ છે એટલે તમારી માં જે ફરિયાદ થતી હોય થઈ ગઈ, પણ હવે એને પાછી ખેંચી લઈ જાય, નગર મારી નાખે, નગર ફલાણું તોડી નાખે, ટીકડું કરે, એટલે એવા કાંઈ ધાક ધમકી ખોટા આવા ડીંગા ઊભા કરતા નહીં. ના ના. અરે આપણે એવું કઈ કરવું નથી ને, ભલે તમ તારે આપણે એમ નથી કહેતા કાંઈ. હા કે ભાઈ તમે ગોતી એમાં શું છે? દીધું, મારી એમાં બીજો કેસ નાખું. થાય, એમાં તમે આખી વાત એમ બીજો કેસ થાય. મને જે રેકોર્ડિંગ ને બધું નાખ્યું એ મેં જોઈ જાણી તમને રિંગ કરી છે, કોઈ આવું હવે ન કરતા એમ હા બોલે.